વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે, જે વહેલી સવારથી જ અરજદારોની ભીડ જોવા મળે છે। અહીં લોકોનું કહેવું છે કે અહીં એક સાથે જ્યારે આટલા બધા લોકો એકત્રિત થાય છે ત્યારે તે તમામને ખૂબ જ હાલાકી પડે છે, ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તેવામાં જે તે વોર્ડમાં વોર્ડ ઓફિસ ખાતે જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં જ્યારે અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજિસ્ટર્ડ ઓફિસે લોકો પહોંચતા હોય, અરજદારો પહોંચતા હોય અને તેમની કામગીરી યોગ્ય સમય પ્રમાણે નથી થતી, કારણ કે તેઓએ લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે। અહીં ટોકન આપવા માટેની પણ સુવિધા નથી, એટલે મોટી સંખ્યામાં લોકો જ્યારે એકત્રિત થાય તો તેઓને હાલાકી થતી હોય છે। માટે તેઓનું કહેવું છે કે જે તે વોર્ડ ઓફિસ ખાતે જ જો જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની કામગીરી શરૂ કરવામાં આવે તો તેઓને સમયસર કામકાજ પણ થઈ શકે અને ભીડમાં ઊભા રહેવાનો વખત પણ ન આવે। મારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલી અરજી કરવી છે કે પબ્લિકને જે આ જન્મ મરણના દાખલા માટે જે સરકારશ્રીએ નવા પરિપત્ર પ્રમાણે જે નામ ચેન્જ કરવા માટે બધા લોકોને અપીલ કરી છે, નો ડાઉટ એ કામ તો ઘણું સારું છે અને આગળ બેનિફિટ બધા બાળકોને સારો જ રહેવાનો છે એનો। પણ જે જગ્યાએ જન્મ મરણની નોંધણી થાય છે એ જગ્યાએ સવારે 10:30 ઓફિસ ખુલે, પણ એ પહેલાં ટોકન તો નથી જ, પણ લોકો લાઇનમાં 7 વાગ્યાના ઊભા રહે। ક્યાંથી બરોડામાં એક જ સેન્ટર હોય અને દરેક દૂરથી આવે, ઓફિસના ટાઈમ છોડવા પડે, ત્યાં સુધી નંબર ના આવે અને પછી પાછા કદાચ ડોક્યુમેન્ટ ભૂલી ગયા, સરખી માહિતી ના મળે, આ ડોક્યુમેન્ટ નથી તો ત્યાંથી ફરી ઘરે જાઓ, બીજા દિવસે આવો, 30 દિવસ કે 60 દિવસે તમારે અરજીનો નિકાલ આવે ને ઇન બિટવીન જ્યારે જો અંદર સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ ફોર્મ ફિલઅપ કરવાનું ત્યારે જરૂર પડે તો કેટલો રસ રહે, લોકોને ભાગાદોડી થઈ જાય, પેટ્રોલ ખર્ચીને ઘડી ધક્કા ખાવાના અને કોઈ ઘરડા વ્યક્તિઓ હોય ઘરમાં એમને મોકલી દે તો એ લોકો જો યંગ જ ના ઊભા રહી શકે 2-3 કલાક તો પછી ઘરડાઓની શું હાલત થાય। નાના બાળકોને સ્કૂલે મૂકીને આવું 3-4 વખત આવવું પડે ત્યારે એ કામ થાય। એક વખત ફોર્મ માટે પૂછવા માટે આવો, બીજા દિવસે ફોર્મ ભરીને આપો, પછી તમને પૈસા ભરવા માટે આવો, પછી તમને પીરિયડ આપે કે 30 દિવસ પછી આવો કે 60 દિવસ પ્રમાણે આવો, તો એ પ્રમાણે માણસોને 4-5 ધક્કાએ જો આ નિરાકરણ આવતું હોય તો પછી એ લોકો કંટાળી જાય ને। અને આ કામ જરૂરી છે, સરકારશ્રીએ સરસ કર્યું કે આ બધા જે પ્રોબ્લેમ થતા હતા નામમાં તો એ દૂર થઈ જાય, પણ એના માટે જો વોર્ડ ઓફિસમાં જે એરિયામાં જે વોર્ડ લાગતો હોય ત્યાં જો આ કામગીરી સોંપવામાં આવે તો આ કામ સરળતાથી લોકોને કરી શકવાનું થાય। બસ મારી એટલી જ અપીલ છે મ્યુનિસિપલ કોર્પોરેશન કે મારી આ અપીલ લોકો માટે પણ ઉપયોગી થાય, મને પણ ફાયદો થાય અને બધાનો આ પ્રશ્નનો નિરાકરણ આવે અને આ કામ તો કન્ટિન્યુ ચાલતા જ થવાના। નવા વર્ગ પ્રમાણે તો એ લોકોને છે જ, પણ 1950થી લઈને 2015, 17, 18, 2024 સુધીના જે બાળકો છે એ લોકોને આવી રીતે સરનેમમાં, ફાધરના નામમાં ને જે કંઈ મિસ્ટેક થઈ છે કે આગળ પાછળ કરવાની જે સરકારે તજવીજ કરી છે એ પ્રમાણે આ સોલ્યુશન લાવે તો ઘણું સારું, કારણ કે એક જ જગ્યા સેન્ટર હોવાથી માણસો કેટલે દૂરથી, કોઈ રાજકોટ ભલે અહીંયાથી ટ્રાન્સફર થઈ ગયું હોય કે કચ્છ થઈ ગયું પણ એમના બાળકનો બોન્ડ બરોડામાં છે તો એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાય, કોને ત્યાં રોકાય અને કેવી રીતે આ કરી શકે। તો આ એટલું મારી અરજ છે કે આ પ્રશ્નનો વેળાસર નિરાકરણ લાવે, વોર્ડ ઓફિસમાં કામગીરી ચાલુ કરે।